ઓ ભાઈના ખાવાના છે તમારા ભાગમાં છે તે અમારા ભાગમાં ચટણી રોટલા ઊંધા ખાઈ ખાઈને મોટા થયા છે એમાં મજા હતી આમાં મજા હતી એમાં મજા આવતી આમાં મજા ને તમારે જાય હોટલમાં કોઈ હોટલ દીઠ્યું ને કોઈ દી કે કોઈ દી ગાય ને હોટલમાં કામ ફાવે ટીવી કેવી દીવાઈ નું લાઈટો વડે કેવી લાઈટો નહીં ગાય ને દીવા સોલાનું કરતા ખબર પડે જાય ગાય ઘા તમે નો વર્તો અમે વર્તે લઈએ ખબર પડી જાય કે આ ગેસ નો છે કે સોલાનો છે વર્તાઈ જાય હા વર્તાઈ જાય કોઈ નું છે અટાણે ચટણી રોટલો ખાતો તો બડે ખ્યાલ હું તો કોઈ દુઃખ ન થતા વાહ 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 ને અટાણે તો દુઃખ હાલે મીરા પેલા તો ભેરા થઈને બેસતા માં વાહ 10 12 બાયું રાતે બેસ્યું અટાણે કોઈ બેહેવી છે માણસ વાલા લાગતા વાહ 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 મહેમાન આવે તો અહીં કે 15 દી રોકાય તો હારો અટાણે તો અહીં કે અટાણે ભાગી જાય તો હારો મને અટાણો સુખ જરાય નથી ગમતો શું કરું નથી ગમતો નારે ના અટાણા સુખમાં શું છે કોઈ હારપ છે પગલે પગલે કઈક પુરાણા ઘણા પાડિયા ગામે ગામ સત્યો ને સુરાના સ્થાનક ગાતા ગત ગૌરવના ગાન હસ્ત સતી અશ્વે બળવંત ગરવી અમ ધરા ગુણવંત ગરવી અમ ધરા ગુણવંત હાલ આપણે પોરબંદર જિલ્લાના કુતિયાણાના વાડી વિસ્તારમાં છીએ અને હાલ તો બપોરનો સમય છે અને એક માજી આપણી સાથે જોડાયા છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ કે જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે સુખ દુઃખ રૂપી તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે આજકાલ આપણે અનેક મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંસ્કૃતિ છે તે છૂટી છે અને એટલા માટે જ આજે આપણે વિકાસની દોટમાં એટલા આગળ વધ્યા છીએ કે જે શાંતિ છે તે ક્યાંક ને ક્યાંક ખોવાય છે અને આપણો ઉદ્દેશ એ છે કે જે ગ્રામ્ય વિસ્તારની જે શાંતિ છે ગ્રામ્ય વિસ્તારની જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરીને જે મનના ક્યાંક ભીતર પડેલી ભાગદોડ છે ત્યાં ક્યાંક શાંતિનો દીવો પ્રગટે તેવી આપણી ઈચ્છા છે અને એક માજી આપણી સાથે જોડાય છે તો આવો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે આઈ જેઠીબેન કેવડી ઉંમર હશે ઉંમર તો 70 વર્ષનો સમય જોયો છે પેલાનો સમય જોયો છે અત્યારનો જોયો છે કેટલો ફેર છે એ વાત સાચી છે ફેર તો હોય ને ભાઈ અટાણે જમાનામાં બધા બદલી ગયો તે તો જમાનો સારો હતો હા તેનું મોર ખાવા પીવા હાસવા હતા અટાણે શું છે ખાવા પેલા ખાવામાં શું હતું ખાવામાં સાય ને રોટલા દહીં દૂધ એટલું જ ખાવાનું આ તો હેવ ત્યાં બધા નવીન નકો તો કઈ નતું બાપા સાય ને રોટલા ખાઈ લેતા હાથે સાહુ ફેરતા હાથે ફેરતા અત્યારે જો અત્યારે આપણે જોઈએ તો અત્યારે બધા લોકો છે અત્યારે શહેરમાં રહેવા જવું બહુ ગમે છે તમને શહેરમાં રહેવા જવું ગમે અમને ન ગમાયો કેમ શહેર માંથી તો આવ્યા ને જોવો નકો કુતિયાણું શહેર છે શું મજા છે અહીંની હા ઠીકો ઠીક મજા અમારે તો ઠીકો ઠીક મજા મોજા ખાતા પીતા બધાય ને એવું કામ જમાનો છે એવો કઈ એ તો કોઈનું નથી મારો બાલે વાહ મોર હતો જમાનો હારો અમે અહીંયા આવ્યા તમે અમને ઓળખતા નથી અમે અજાણ્યા છતાં આવકારો આપ્યો આ ગામડામાં દેખાય છે શહેરમાં આપણે જઈએ તો કોઈ પાડોશી પણ પાડોશીને ઓળખતું કોઈ બોલાવે નહીં હવ ડેલીઓમાં હવ તો પેલા કેવો આવકારો હતો પેલા તો ભેરા થઈને બેસતા માં 10 12 બાયું રાતે બેસ્યું અટાણે કોઈ બેહેવી છે માણા પ્રત્યે કેવો ભાવ હતો ઠીકો ઠીક માણસ વાલા લાગતા વાહ 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 મહેમાન આવે તો અહીં કે 15 દી રોકાય તો હારો અટાણે તો અહીં કે અટાણે ભાગી જાય તો 15 દી રોકાતા મહેમાન હા 15 દી રોકાતા માં અત્યારે મહેમાન રોકાય અટાણે મહેમાન કામ રોકાય ચા પીને ભાગી જાય રોકાવાય ને દેતા ને અટાણે કેની ગમે માણસ તો પછી આ પેલા લગ્ન થતા કેટલા દિવસના લગ્ન હતા 8 દિન હતા 8 દિન ઓહો અમારા 8 દિન હતા તમારા લગ્ન 8 દિવસના 8 દિન હતા અમારા લગ્ન 8 દી શું હોય 8 દી ખાવા પીવા ને આપણે કોટમ બધા ભાઈઓ ભેરા બેહે ની હગાવાલા આવે બધા સગાવાલા 8 દી રોકાતા 8 દી રોકાતા એ વટાણે કોઈ ટાઈમ જ નથી પેલા જમવાનું શું હતું લગ્ન અત્યારે આપણે જોઈએ અત્યારે થાળીમાં સમય ને એટલું જમવાનું પેલા શું હતું લગ્નમાં જમવાનું પ્રથમ તો કામ હતું અમારે ખજૂર ગોળ અટાણે ઢેફલા ને લાફીને ખીચડી બીજું કઈ નહીં મેં ખાવામાં જૂની વસ્તુ ભાણામાં ઘી આલ્યા જતા ઓહો એવું ખાતા મોય અટાણે કઈ ખાઈ હગે અત્યારે તો અટાણે કોઈ ન ખાઈ હગે બાપા અત્યારે આપણે જો બધાને હોટલમાં જમવા જવું બહુ ગમે મહેમાન આવે તો હોટલમાં લઈ જાય તમને હોટલમાં ભાવ હોટલમાં કોઈ હોટલ દીઠ્યું ને કોઈ દી કે કોઈ દી ગાય ને હોટલમાં કામ ભાવે હોટલું કોઈ દી હું થયું અટાણે આ જમાનામાં હોટલું છે મોર કઈ નતું બાપા અટાણે છે તમારે બધે સમય તમારો છે અમારે તો જઈને ગયું એ ગયો અહીં અત્યારે આપણે જે આટલા બધા વાહન થઈ ગયા તમારે ગમે ત્યાં જવું હોય થોડીક વારમાં પહોંચી જાય પેલા તમારે ક્યાંક જવું છે માં જતા હાલે જતા ને હાલે આવતા કેટલું હાલી જવાનું 5 ગાવ 10 ગાવ જેટલે હોય એટલે
અગાવાલા સેટ બહાર હોય તો નાય હાલે ને જાતા હા નટાણે કઈ હાલવો છે હા માથે ભારી ઉપાડે ને જાતી જા થયું ઓહો ગામમાં ઓહો નટાણે હાલે ને જવું હોય તો અમે પૈતી નથી જતા લ્યો તો અત્યારના યુવાનોને તો ક્યાંક થોડીક જવું હોય તો એ પછી ગાડી લઈને જશે ફોર વ્હીલર ગાડી લઈને સિવાય જશે કાં આ તો તમે ગાડી લઈને આવ્યા ને અમારા બાઈક માં ક્યાં છે ગાડી હા હા તમારા બાઈક માં છે તમે લઈને આવ્યા ભાઈ હા આ પછી અત્યારે આપણે જોઈએ તો અત્યારે સિટીમાં કોણ બાજુમાં રહે છે પડોશી પણ ખબર નથી હોતી અને ગામડામાં તો એમ કહેવાય કે પેલો સગો પાડોશી પાડો હોય તો પાડોશી પ્રેમ કેવો હોય ભાઈઓ થઈ હરો વાહ ભાઈઓ નો બનાવ્યું પાડો હોય ને બનતો એ વટે કોઈ પાડો હોય ભેરા બેહે હા તો કારણ જમાનો એવો આવ્યો ને ભાઈ અત્યારે આ પછી આટલા બધા રોગ આવી ગયા એનું કારણ શું લાગે નાના નાના બાળકોમાં રોગ નાના બાળકોમાં ખાવામાં આવ્યા થી રોગ આવ્યા મોર કઈ નતું દબાયું કે ઊંચું ખેતરમાં છાંટવાનું અટાણે બધું છે ઓલા પડીકા ખાય હા પડીકા નડે હટાણે બધાને અટાણે કેન્સલ હોય ત્યાં હોયલા હોય ત્યાં જોવો ને તો કામ ને તમારે દુનિયામાં જેટલું છે એટલું દુઃખ છે એ તો અમારા જમાનામાં ઠીકો ઠીક ભાઈ ભાઈ ખાય ભાઈ અમારે એહી વર્ષ ત્યાં છે પણ હજી હાલતા ચાલતા છે તમારે એહી વર્ષ જોઈશો વાહ વાહ આ પછી આપણે જોઈએ અત્યારે પેલા તો ઘર નાના હતા તોય બધા ભેગા રહેતા હવે તો આપણે સિટીમાં જોઈએ તો ઘર મોટા છે પરંતુ રહેવાવાળા ઓછા છે એનું શું કારણ લાગે કોઈ ભેગું નથી રહેતું અત્યારે ભેગો નથી પેલા તો ભેગા બેસીને જમતા પણ ભાઈઓ નો હાલે એટલે ભાઈઓ બિચારા હાલતું નથી કઈ ભાઈઓ નો હાલતો ને ભાઈઓ નો હાલે એટલે ભેરા બેહે ને કોઈ ભાઈઓ નો હાલતું પછી હમણાં આપણે જોઈએ તો હમણાં સાતમ આઠમ આવશે પેલા સાતમ આઠમ માં શું હતું સાતમ આઠમ માં કઈ નહીં ઘઉંના લોટના ઢેફલા મોટા મોટા અટાણે તો ખાવાનું સીધું નહીં હેર્યું રાહડા રમતી રાહડા હોય તો રમતી પેલા શેના ઉપર રાસ રમતા એની રોગે રોગા ઢોલ બોલ કેવા ઢોલાઈ નતા નવરે ના કઈ નમીરે એની તાળી રમતા અત્યારે ડીજે ની કેવું લાગે અટાણે તો ડીજે તમારે અમને રમતા ન આવડે અટાણે એ સમયમાં આવતા એમ ન આવડે આ બસ અત્યારે મોબાઈલ બધા અત્યારના છોકરા મોબાઈલ વાપરે તમને ભાઈ મોબાઈલ માં કઈ ખબર કોઈ ખબર ન પડે અમને મોબાઈલ માં કેવા લાગે મોબાઈલ ઠીકો ઠીક લાગે પણ ખબર ન પડે કામ નહીં અત્યારે આ આપણે જોઈએ તો અત્યારે તમારે જ્યાં વાત કરવી ને ફોન માં થઈ શકે પેલા તમારે વાત કરવી સગાવાલા તો કઈ રીતે કરતા કાગળ નાખતા મોજ ટપાલો આવતા કેટલા દિયે પોત એ 8 દિન પોસે 10 દિન પોસે 15 દિન પોસે મેં કઈ તાત્કારે અટાણે તાત્કાલિક વાતો થઈ જાય અટાણે તાત્કાલિક થઈ જાય બે વસ્તુ છે આમાં તો જોયા જેવું જમાના પ્રમાણે વર્તો તો વાંધો ન આવે આ પેલા જાન છે મજાતી જાન ગાડામાં બળદો લઈને ગાડામાં જતી તે તો આ કામ મોટર કઈ મૂક્યું હવે તો બળદ ક્યાં જોઈ નથી મળતા વટાણે છે અમુક છે પણ ને તે વટાણે ટ્રેક્ટર આવે ગયા પેલા બળદ નું કેવું રાખતા પરિવારમાં એમ કહેવાતું કે પરિવારના સદસ્ય જેમ બળદ ને રાખતા પેલા જાન જાતી બળદ ને ખાવાનું હોય કપાસિયા ને ગાડા ને કાઢી મૂકતા વટાણે કેટલા ગાડા જતા જાનમાં જેટલી જેવી સગવડ જેવું કટમ એમ 5 ભાઈ નો હોય તો મોટું હોય 2 ભાઈ નો હોય તો નાનું હોય જાન કેટલા દી રોકાતી જાન તો રાત રોકાય એક રાત રોકાય બીજા દિન ભાગે 2 ખરચ દેતા એ વટાણે તાત્કારે જાવ તાત્કારે આવો મહેમાન થાળી પડે ત્યારે થાળી ગયો અટાણે તો ભાઈ ના ખાવાના છે તો મારા ભાઈ માં છે અમારા ભાઈ માં ચટણી રોટલા હું તો ખાઈ ખાઈને મોટા થયા એમાં મજા હતી એમાં મજા આવતી આમાં મજા નહીં તમારે જાય કેમ એમાં શું મજા હતી એમાં શું મજા એમાં તો મજા આવતી કોઈ નો અટાણે ખેતા છોડાવવું પડે નહીં કોઈ નું છે અટાણે ચટણી રોટલો ખાતા તો બડે ખ્યાલ હું તો કોઈ દુઃખ ન થતા વાહ 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 ને અટાણે તો દુઃખ હાલે મીર્યા અત્યારે આપણે જો બધા ભાગદોડ કરે છે આ જાવું છે ને ઓલું જાવું છે ને આ જાવું પેલા કઈ આવું હતું પેલા સંતોષ ને શાંતિ આપડે ગામ જતો હોય રોકાતા 2-2 4 દે અટાણે કોઈ રોકાય તો જમાનો બહુ ખરાબ આવ્યો ભાઈ અત્યારે આપણે જોઈએ તો બધા લોકો નાની નાની વાતમાં મૂંઝાઈ જાય છે ગભરાઈ જાય આમ કઈક હજી એટલું બધું થોડીક તકલીફ પડે પેલા જેટલી સહન શક્તિ નથી દેખાતી એનું શું કારણ લાગે એ તાર તો દુખી છે બધા સહન શક્તિ ને તાર બાંધવા ને વરીગવામાં આવે બિચારા મોય સહન હતો ભાઈ સહન કરતા એટલે કોઈ ભાઈ સહન કરેલી છે પછી અત્યારે આપણે જોઈએ પેલા ભક્તિ ને એવું કેવું કરતા તું ભજન સત્સંગ ઠીકો ઠીક ભક્તિ ને ભજન બોલતા માણસ ગીત ગાતા ને એવું કાં છે તમને આવડે એક ગીત
ના રે ના આપણે એ ભૂલે જાય ભાઈ ઉંમર પ્રમાણે મોહમ્મદ આતી નેતે ગીત ગાવીએ તો એનો હાથ નહીં રે. લગ્નમાં કેવા ગીત, લગ્ન ગીત કેવા હતા? ઠીકો ઠીક. અત્યારે એવા લગ્ન ગીત છે? અટાણે કોઈને આવડે છે? આવડે સ્વરે કે નહીં આવડે કોઈ અટાણે નો આવડે. મોજ ના સમયમાં આવડતા ભાઈ. હા. પછી આ ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવી નવાઈ લાગતી? ઠીકો ઠીક મોટર જેવી લાગતી. વાહ. ક્યાં મોટર આવી સાયકલ આવે તા. અને હવે તો આ મોટર આવે તો નવાઈ લાગે? અટાણે તો નવાઈ જ લાગે ને. અટાણે કેની છે હા. ઘેર ઘેર છે અટાણે વાહન. હા. માણસ દીઠ વાહન છે અટાણે તા. તો સાયકલ પેલી વખત ગામમાં આવી ત્યારે કેવું વાતાવરણ હતું? શું ઠીક લાગતું ઠીક. તમને? જોવા આવતા માણસ. હા. સાયકલ લીધી ભાઈ. સાયકલ લીધી સાયકલ જોવા જતા. હા. એ વટાણે મોટર આવે તો એને થેડ કરતા. હા. તમારે હતા પેલા હે ટીવી? ના રે ના કોઈ નહીં ટીવી કેવી દિવાઈ નું આ લાઈટ વરે કેવી લાઈટ હોય નહીં? ગાય લીટ ને દિવાઈ સોલાનું કરતા. ઓહો. કેરોસીન આવતો મોજ જોઈ. હા. કેરોસીન ને સોલાનું કરતા. હા હા હા. અત્યારે તો આ આપણે જો આટલી બધી લાઈટો આવી ગઈ, પેલા લાઈટો નથી તોય તમે બધું કામ ને ઉપર હા બધું અટાણે તો 100 વાગે ઉઠે તો 4 વાગે 4 ઉઠતા વાગે ઉઠવાનું. હા 4 વાગે ઉઠવાનું. એવા તો ભેહું દોઈએ વાહિંદા કરીએ રોટલા કરીએ કરવા વાળા કોઈ નહીં કામ કરવો. પેલા પછી સમય શેમાં જોતા? સમય ઠીકો ઠીક. શેમાં જોતા તમે? ઘડિયાળ તો હતી, ઘડિયાળ હતી પેલા? કામ ઘડિયાળ કેવી હોય અહીં તારા માથે. તારા માથે? હા તારા માથે હાકતા. ખબર પડી જાય? હજી તમને ખબર પડી જાય? નીંદર ઉઠે. હા હજાય ખબર પડી જાય ભાઈ. હા. અત્યારે ખબર પડી જાય તમને કેટલા વાગ્યા હોય? નીંદર ઉઠે જાય ટાણું થાય તા. ઓહો. એ વટાણ ઉઠ્યા તમારી મોબાઈલ રખે તાર થઈ નકર રિંગ વાગે તાર માન ઉઠે ઈ પહેલા પહોંચી ગયો. તે તો તારા માથે ખબર પડે દાદા ભાઈ. 8 પાયા 10 પાયા 9 પાયા તારા ઉગતા તે તો એ વટાણે કામ ખબર પડે. પેલા ઘી ની કેટલાનું મળતું? અત્યારે આપણે જો ઘી ના ભાવ 600 હોય 700 હોય, શહેરમાં 1000 સુધી હોય. 700 છે 800 છે 1000 છે ઘી ના. હા. પેલા કેટલા ભાવ હતા ઘી? પેલા તો કામ તો 50 રૂપિયા 20 રૂપિયા કિલો હતા. 20 નું કિલો ઘી? પણ તે તો કામ કોઈ નહોતું ને દૂધ. માર્કેટ નું કોઈ ઘી લેતા ને હવ દૂધાણા રાખતા. ઘેર ઘેર બે 4 ભેહું હોય પછી ઊન દૂધ લેવાનું ઘી લેવાનું હોય એટલે એ તો સસ્તા હતા અટાણે ને તે. અત્યારે આપણે જોઈએ આ ગેસ આવી જાય, ગેસ માં રોટલા થાય. પેલા ચૂલામાં થતા તો ચૂલા રોટલામાં ગેસ ના રોટલામાં કઈ ફેર હોય? હમણાં તો ન ભાવે ગેસ ના ભાઈ. ફેર હોય? પણ ફેર તો હોય ને. શું ફેર હોય ચૂલા રોટલા? ફેર મીઠાઈ નો દે. હા. આ મીઠાઈ લાગે સોલાના. હા હા. અટાણે રોટલા મીઠાઈ નો સોલે શાક નાખો રોટલા કરો તો કેવું મીઠું લાગે. અટાણે કામ ખોર ખાઈએ જાય ને ભેહું ના. હા એવું લાગે. પછી એવું ખબર ન પડે. હા ખબર પડે જાય ઘાઈ ઘા. તમે ન વર્તો અમે વર્તે લઈએ. ખબર પડી જાય કે આ ગેસ નો છે કે સોલા નો છે. વર્તાઈ જાય? હા વર્તાઈ જાય. પેલા એવું કહેવાતું હોય કે એક ઘરે રોટલો થતો 4 ઘર સુધી સુગંધ આવતી. હા આવતા છોકરા. પણ એવી બાજરા ને દબા વાળી હશે એટલે બાજરા નથી એવું. આ રોટલા કરતા જો માથે હા આવે કે ભાઈ રોટલા કરે છો. ને વટાણે તો ખાઈ લે ને પી લે તો હા નેતા હોય એવી રીતે. પછી આ પેલો વરસાદ આવે ને વાવણી કરવા જાય ત્યારે કેવું, ત્યારે શું કરતા? બળદ ને પૂજકાય ચાંદલા ને એવું કરતા એવું? હા વાવણી અટાણે તો કરીએ અમે તો. હા ચાંદલા કરતા પાયર માં હાથિયા કરીએ. તેથી ખાવામાં શું બનતું? ખાવામાં કઈ નહીં પૂડા. પૂડા? હા ઈ શું હોય? માલપુડા. હા માલપુડા કરતા હોય. હા હા હા. ત્યારે વાવણી થાય ત્યારે માલપુડા. જોયેલી બાઈ છે મને બાઈઓ ને કામ આવડે. અટલ પૂડા વાળા બાઈઓ ને આવડે. અટલે રોટલા ઢીંબે નાખે બાપીઓ. અત્યારે આપણે જોયા, અત્યારે આપણે લોકો અત્યારે ચંદ્ર સુધી પહોંચ્યા છે. આમ પેલા આમ જોઈને નવાઈ લાગતી. તો અત્યારનો યુગ તમને કેવો લાગે? મને અટાણાનો યુગ જરાય નથી ગમતો. શું કરું? નથી ગમતો? ના રે ના. અટાણાના યુગમાં શું છે? કોઈ હારપ છે કે કોઈની વાલા લાગે? કોઈ મોડતા વાલા લાગતા કે મારો ભાઈ આવ્યો, મારી બીન આવી, મારા મામો આવ્યા. મેં અટાણે તો કે જાય તો સારું વેલે કે કાયમી વરી ગયે. શ્રાવણ મહિનામાં પેલા કેવું શું હતું? શ્રાવણ મહિનામાં કમ પૂજા કરતા ને જતા ને આવતા ને ખોર લેવા જતા બીજું કામ તે તો કાં સગવડું તે રાહડા રમતા. જઈ બી ને આવડે રાહડા રમે. બરડા નો હોય એટલે આવડે નહીં. હવે કોઈ રાસ ને એવું રમે છે? એવું આવડે છે જ કે ને. ગીતી નો આવડે ને રાહડા નો આવડે. મોટા ઝીકોર બોલતા બાબા. એ વટાણા પરજાન કઈ ન આવડે. ખાતા નો પોતા આવડે 6 વાગ્યા સુધી.
સા પી લ્યો ઠરી જાય તમારો. તો આ જે છે ખૂબ સરસ વાત કરી રહ્યા છે અને પહેલાના સમયને જે યાદ કરતા જે કેવું છે કે આજના સમયમાં કદાચ આપણે વસ્તુઓનો ભાવ વધ્યો છે પણ માણસનો જે અંદરનો ભાવ છે ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે. અને પહેલાના સમયને પહેલાની સંસ્કૃતિને યાદ કરતા જેમની આંખોમાં હર્ષ જોવા મળ્યો તથા તેમના મુખ પર જે હાસ્ય જોવા મળતું હતું પહેલાના સમયના પરિચય માટે ઘણું બધું કહી જાય છે. અને આ ગામડાની મીઠાશ છે. તમે અહીં આવો, તમે કદાચ અત્યારે તમે વિકાસની દોડમાં એટલી હરણફાળ ભરી હશે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિથી જો તમે દૂર થયા હશો તો જે મનને શાંતિ છે તે પણ ક્યાંક ને ક્યાંક ગુમાવી દેશો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.